આવો ભગવાન આવો પળમાં આવી જાઓ. હવે ઈ રાજા એટલે એનો તો બધો 60-68 હોય, તમામ પ્રકારના ભોગ વૈભવની વચ્ચે ઓલા ખૂણામાં બે અહીંયા બેસે ને ઓલા ખૂણામાં કઈ છે? ના પળમાં જ બેસો ભગવાન. ત્યાં હવે જાઓ પળમાં જગ્યા અહીંથી વહી જાઓ ને એવું ચાલે હાલો નહીં પડવા દો હાલો વયા હાલો બોલો બોલો. એટલે દિલ્હીનો બાદશાહ સિકંદર લોધી રાજા ચક્રવર્તી સમ્રાટ એટલે તમામ પ્રકારના ભોગ સુખ સાહેબી તો એની પાસે હોય. હા ભોગ એ રોગ ભયો એટલે વધારે પડતા ભોગો ભોગવવાથી એને રોગ ઉત્પન્ન થયો. संसार का ऐसा कोई सुख भोग नहीं जिसके पीछे दुख भय और रोग न हो. તો એવી જાતનો રોગ થયો કે આખા શરીરમાં બળતરા એટલે કે જલન. કઈક દવાઓ કરી, ભૂવા ભારાડી, જંતર મંતર, આ તે માટી ચોપડી ઘણું કર્યું, પણ 24 કલાક શરીરમાં બળતરા ને જલન ચાલુ. નો ખાઈ શકે, નો પી શકે, નો હુઈ શકે, નો બેહી શકે. બધાય જે કાંઈ આયુર્વેદના જાણકારો હકીમો બધા હાથ જોડી ગયા, બાપજી હવે આમાં અમે રાજીનામાં અમે કાંઈ નહીં કરી શકીએ. એમ કરતાં 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 એક માણસને ખ્યાલમાં આવ્યું કે અહીંથી થોડે દૂર કાશીમાં એક કબીરજી કરીને એક મહાન સંત છે. મોટા ફકીર છે, કદાચ ઈ આમાં કાંઈ કરી દે એવી મને આશા છે. તો એને બાદશાહ સિકંદર લોદીના કાને આ વાત નાખી કે કાશીમાં કોઈ ફકીર કરીને એક સંત છે, કબીરદાસ, કબીર સાહેબ, તો કે એને એ જો ધારે તો તમારો રોગ મટાડી દે. તો કે જાઓ આદેશ કરો, એને અહીં બોલાયો. તો કે આપણા બાપુજીનું રાજ નથી, કામ આપણે છે ને એને આદેશ ન કરે, આપણે જવું પડે વાંકાવરીને. કે આપણો ગુલામ નથી તો આપણે એને આદેશ કરીએ. એક તો કામ આપણે છે, બળતરા આપણે છે ને આપણે એને આદેશ કરી તું અહીંયા આવે એમ. કે અહીંયા જવું પડશે. તો કે જવું પડશે, તો કે આ જવું જ પડશે, એમાં નહીં હાલે. ઘરે જે ગધેડાને બાપુજી કહેવા જ પડે. એટલે રાજાએ હાથીની અંબાડી તૈયાર કરી, બધા સૈનિકો આ તે રાશન પાસન ખાવા પીવાનું આ તે બધું લીધું ને પહોંચ્યા ત્યાં કાશીમાં. કાશીમાં પહોંચ્યા તો કબીરજીનું તો અહીંયાથી અલગ એક કુટિયા હતી, એકાંત અને મૌનમાં જ રહેતા, એ કોઈને મુલાકાતે ન આપતા. નજીકમાં એનું એક જે મંદિર હતું ને, ત્યાં એમનો શિષ્ય ધર્મદાસ, એ 2 સમય મંદિર હતું, એની આરતી કરે. એટલે કાશીમાં ઉતરા એટલે ત્યાંનો જે રાજા હતો ને ત્યાં પેલા ગયો, કારણ કે રાજા પેલા રાજાની આ ઉતરે ને, ત્યાં ગયો ને કે આપણે કબીરજીને મળવું છે. કે મને શરીરમાં બળતરા અને જલન થાય છે, આની દવા ઔષધિ કોઈ છે નહીં, હવે કબીરની દુઆથી જો મટે તો આ છેલ્લો ચાન્સ એક છે. તેનો મિત્ર રાજા હતો ને, એ કે આપણે કાશીમાં તો આવી જ ગયા છીએ, પણ અહીંયા નહીં આવે કબીર. તો કે અહીં નહીં આવે, આપણે બેન જવું પડશે, એ નહીં આવે અહીંયા. એટલે એ રાજાને ભેગો લીધો, એ એનું બધું સૈન્ય અને હાથીને અંબાડી લઈને આવ્યો. કે મહાપુરુષોને મળવા જવું હોય ને તો બિલકુલ અહંકાર શૂન્ય થઈને જાવ તો જ તમે એનો લાભ પ્રાપ્ત કરી શકો. અહંકાર ભેગો રાખીને જાવ ને તો ગમે એવો મહાન સંત હોય તો એની પાસેથી તમને કંઈ મળે નહીં. મહાપુરુષોનો પૂર્ણપણે તમારે જો લાભ લેવો હોય તો બિલકુલ અહંકાર શૂન્ય થઈ જવું પડે. એટલે એ 2 રાજા મળીને ગયા. અહીંયા મંદિર હતું, અહીંયા દરવાજો હતો, દરવાજો બંધ હતો. એટલે આને આદેશ કર્યો કે કબીરજી સે મિલના હે,
તો ધર્મદાસ ત્યાં મંદિરમાં આરતીનું ને એવું બધી તૈયારી કરતા હતા. તો કે કબીર સાહેબને બોલાવ્યો ને અમે એને મળવા માગીએ છીએ. ધર્મદાસ દોડતા દોડતા ગયા આશ્રમમાં, કુટિયા જ્યાં હતી ત્યાં ગયા. તો કબીરજી તો ધ્યાનસ્થ અવસ્થામાં, એને કાંઈ લેવા દેવાય નહીં કોઈ યારે, જગત જ દ્રષ્ટિમાં નહીં. એટલે પાછા આવીને રાજાને સમાચાર આપ્યા કે કબીરજી તો ધ્યાનસ્થ અવસ્થામાં છે અને હમણાં તમને મળી નહીં શકે, એનું ધ્યાન ખુલે ત્યારે એ તમને મુલાકાત આપે. કારણ કે કામ તમારે છે, એને તમારું કોઈ કામ નથી. તો આવા જ્યાં શબ્દો બોલ્યો ને ધર્મદાસ, ત્યાં તો ઓલો રાજા જે શરીરમાં જલન હતી તલવાર કાઢીને એક ઘાન બે કટકા ડોકું ઉડાડી દીધું. ધર્મદાસનું ડોકી મસ્તક અલગ કરી નાખ્યું ધડથી. એ કે હું રાજા છું ને આવડા મને મળવાની ના પડે ને મારે અહીંયા એની હાટું તેને રાહ જોઈને બેવું મને થોડું પોસાય. એની હારે જે રાજા હતો એ લખવા માંડ્યો કે તમે મહારાજા શું કર્યું? તમારા શરીરમાં રોગ છે, જલન છે, બળતરા છે, આપણે વિચાર તો કરો. આપણે આવ્યા છીએ શેના માટે અહીંયા? આ કામ પતાવવા માટે આવ્યા છીએ. તમે ઉલટાનું આ ખાતરમાંથી દીવો કર્યો નાને મારી નાખ્યો. હવે તો આપણું કામ અસંભવ થઈ ગયું, થાય જ નહીં. આ તમે બહુ મોટી ભૂલ કરી ગયા. સિકંદર લોદીને સારો વિચાર તો આવ્યો, ખરી ખોટું તો થઈ ગયું, ભૂલ તો થઈ ગઈ, પણ મારા શરીરમાં બળતરા જ એવી છે, મને કાંઈ સાર અસારનું માન જ ન રહ્યું. કાંઈ વાંધો નહીં ગયા. તો આનું તો ધર્મદાસનું મસ્તક ધડથી અલગ. થોડીક વાર થઈને ત્યાં ઓલી બાજુથી કબીર સાહેબ આવ્યા, માથે ટોપી પહેરેલી, મોરપીસ અને ઊંચું પહાડી શરીર અને પાછળ આખો તેજપુરનો પ્રકાશ. અમે એકદમ મસ્ત ચાલથી હાઈલાવતા હતા. આવ્યા ને જોયું કે આ મારા શિષ્યનું આ રાજાએ ધડથી મસ્તક અલગ કરી નાખ્યું છે. તો કબીરના મનમાં કોઈ જાતનો રાગ દ્વેષ કે ક્રોધ કાંઈ નંબરે. તો એ કેટલા રાગ દ્વેષથી ઉપર ઉઠેલા છે મહાપુરુષ. અને ઓલો લખલખતો સીધો સિકંદર લોદીના ચરણોમાં લેટી ગયો ધૂળમાં. કપડા બપડાની કોઈ પરવા ન કરી કે બાપજી મને માફ કરો, મારા શરીરમાં જલન છે, બળતરા છે અને ક્રોધમાં હું તમારો રાહ જોવાના બદલામાં મેં તમારા શિષ્ય ધર્મદાસનું મસ્તક અલગ કરી નાખ્યું, મને માફ કરો. તો કે અત્યારે તું એ નથી, તે જ્યારે એનું મસ્તક અલગ કર્યું ત્યારે તું બીજો હતો ને અત્યારે તું એ નથી. તારા શરીરના લોહીના કણે કણ પરિવર્તન પામી ચૂક્યા છે. કારણ કે એક એક ક્ષણે અનંત કણ ઉત્પન્ન થાય છે ને નષ્ટ થાય છે. અત્યારે તું એ નથી. માફી આપવાની વાત છે જ નહીં, તું માફ જ છો. બોલ તારે શું પ્રોબ્લેમ છે? તો કે મહારાજ મને આખા શરીરમાં બળતરા ને જલન થાય છે. તો કબીરજીએ ખાલી મસ્તક ઉપરથી ઠેઠા પગ સુધી હાથ ફેર્યો ને તમામ બળતરા સમાપ્ત. એકદમ ચંદન જેવી ટાઢક કરી દીધી એના શરીરમાં. સિકંદર લોદી કી અત્યાર સુધી મેં કુરાન ને બાઇબલ ને વાંચ્યું, ખુદા તાલાની વાતો સાંભળી, પણ સાક્ષાત ખુદાના દર્શન તો મને આજે થયા. સાક્ષાત ખુદા છે. પછી એનું ધ્યાન ગયું, સિકંદર લોદીએ ધડથી મસ્તક અલગ કર્યું હતું. મસ્તક સીધું એના માથા ઉપર અડાડી અને અહીંયા હાથ ફેર્યો તો મસ્તક બાજુ ફિટ કરી દીધું હતું. એને પણ સજીવન કરી દીધો. જેવો જેવો કાંઈ એને મસ્તક પાછું ચોંટાડીને સજીવન કરી દીધો ધર્મદાસને. પછી ધર્મદાસ કબીરજીને પૂછે છે કે આવું બન્યું કેમ?
આપણો કોઈ વાંક નથી તો એવું બન્યું કેમ? તો ધર્મદાસે પછી કબીરને ઉપદેશ આપ્યો કે તમારામાં જે રાગ દ્વેષ હતા ને એના કારણે એ રાજામાં પ્રગટ થયા ના બન્યું. પૂર્વના તમારામાં કોઈ પણ જન્મના સંસ્કાર રહી ગયા છે રાગ દ્વેષ પેટે, તો એ બાદશાહ સિકંદર લોધીના હૃદયમાં પ્રગટ થયા અને મારું મસ્તક ધરથી ઉડાડી દીધું. કારણ કે રાગ દ્વેષ છે ને એ માણસોનો અનંત જન્મો લગી પીછો નથી છોડતા. એ એનું કામ કરે ને કરે છે. जितना गहरा राग है उतना गहरा द्वेष, जितना गहरा द्वेष है उतना गहरा कलेश. એટલે રાગ દ્વેષ છે ને એ તો બહુ ખતરનાકમાં ખતરનાક શત્રુ છે, આંતર શત્રુ. કારણ કે એ કોઈને અહીંખે હોવા દે નહીં, એ બળતરાને જલન શરીરમાં ઉપાડે. એટલે મહાપુરુષો શું છે, સત્સંગ દ્વારા વિવેક જાગૃત થઈ ગયો એટલે એમાં ક્યાંય ફસાતા નથી. કારણ કે સત્સંગ વગર વિવેક નહીં પ્રગટે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. એટલે સત્સંગ વગર વિવેક પ્રગટતો નથી અને સત્સંગ વગર આ વસ્તુ સમજાય એમ પણ નથી. કારણ કે સત્સંગથી બીજો કોઈ ફાયદો થાય કે ન થાય, પણ અંદરથી તમારી જે કાંઈ આંતર શત્રુઓ છે ને એનો નાશ તો થતો જ હોય છે. જોવામાં ભલે નથી આવતા, પણ એ તમારા આંતર શત્રુઓથી તો તમને ધીરે ધીરે છુટકારો મળતો જ જાય છે. કારણ કે એટલા બધા ખતરનાક છે ને એ શત્રુઓ કે એક ઝાટકે જાય એવા નથી. એ ધીરે 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 સત્સંગના અભ્યાસથી બોદા થશે. બોદા થયા પછી ધીરે 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 નષ્ટ થશે. નિરાત મહારાજે ભજનવાણીમાં કીધું ને, બ્રહ્મ અગ્નિમાં બાયડા જેને બીજ ઉગવાની એને આશા કરે. કારણ કે બ્રહ્મ અગ્નિમાં જે બી બળી ગયું પછી ઉગે નહીં. જ્યાં સુધી સહી સલામત છે ત્યાં સુધી ઉગશે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દે આપણે બધા ભેગા થઈને. એ રાગને કાઢવો હોય તો ત્યાગ જોઈ અને દ્વેષને કાઢવો હોય તો પ્રેમ જોઈ. એટલે અમને ત્યાગ અને પ્રેમ આપો, અમને ત્યાગ અને પ્રેમ આપો ગુરુ મહારાજ. એટલે અમારો રાગ અને દ્વેષ જાય, બધાના રાગ અને દ્વેષ જાય એવો અમારી અંદર ત્યાગ અને પ્રેમ પ્રગટ થાય એવી કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજ.